સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 23મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1165મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 816મો દિવસ થાય છે. ગઈકાલના દિવસ પર્યંતની અંદર આપણે ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતને ભગવાન અને સંતની કૃપા વડે કરીને જેટલું આપણાથી સમજી શકાય એટલો સમજવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંતે તો એ જ વાત આવીને ઊભી રહેવાની છે કે મોક્ષના માટે થઈને કાં તો ભગવાન મળે તો મોક્ષ થાય અને કાં તો ભગવાનના મળેલા એવા જે પરમ એકાંતિક સત્પુરુષ મળે તો મોક્ષ થાય. અને એમાં પણ આપણે જાણીએ છીએ કે આત્યંતિક મુક્તિ જેને કહેવાય એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે મહારાજે આપણને વચનામૃતની અંદર કહ્યું છે કે એકાંતિક થકી જ એકાંતિકના ધર્મને પામી શકાય છે. અને એ વાત આપણને ભગવાન સ્વામિનારાયણે ખૂબ સારી પેઠે આપણને અલગ અલગ વચનામૃતોની અંદર એકાંતિક સત્પુરુષના ગુણોનું વર્ણન કરીને બતાવ્યું છે. જેની પાસે એવા અંતરની અંદર ગુણ હોય તેને એકાંતિક ને પરમ એકાંતિક સત્પુરુષ કહેવાય. અને એ વાત આપણે જીવનની અંદર સમજવી બહુ જ જરૂરી છે. અને એ ન સમજાય ત્યાં સુધી ગમે તેટલી આપણે પોતે વ્યક્તિગત સાધના માટે કહેતા કે આપણે કંઈ શાસ્ત્રોનું વાંચન પઠન કે ભગવાનનું માનસી પૂજા બધું કરતા હોઈએ એ સારું છે, પણ અંતરની અંદર પડેલું જે હું અને મારાપણાનું જે અજ્ઞાન છે ને એ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી અક્ષરધામના અધિકારી બનવામાં ઘણું છેટું રહી જાય. એટલે મહારાજે આપેલું આ પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત આપણા દરેકના જીવન માટે જીવના કલ્યાણનું વચનામૃત છે. અને આપણને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને લઈને અત્યારે સુધીના જે આપણા ગુરુવર્યો જે આપણને પ્રાપ્ત થયા છે એ તદભાવને પામેલા તેવા જ ગુણોથી યુક્ત અને એમની જ હયાતીની અંદર હજારો મુમુક્ષોને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવી, ભગવાનને વિશે વૃત્તિ લગાવી અને છેલ્લી ઘડીએ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યો એમને તેડવા માટે પણ આવ્યા. એના કેટલાક પ્રસંગો પણ આપણે બધા જાણીએ છીએ. એટલે મુદ્દો મહત્વનો આ જ છે. કાં તો ભગવાન મળે તો કલ્યાણ થાય ને કાં તો ભગવાનના અખંડ ધારક સત્પુરુષ મળે
તો કલ્યાણ થાય. એટલે એટલા માટે થઈને આપણને કહે છે કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. એહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. આત્યંતિક કલ્યાણ માટે તેને કોટી ઉપાય, કોટી એટલે કરોડો ઉપાય કરે પોતાના મનસ્વીની રીતે, તો પણ કહે છે કે એ પ્રાપ્ત ન થાય. ભગવાન મળે ને ભગવાનના સંત મળે, એનાથી જ આપણા જીવનની અંદર આપણે મુક્તિનો દરવાજો ખુલી જાય છે. એવી અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે આપણને ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર કરી. હવે આપણે બીજો વિચાર કરીએ છીએ કે અહીંયા આગળ ગરડા પ્રથમ પ્રકરણનું 55મું વચનામૃત, પરમહંસોએ આ વચનામૃતનું શીર્ષક એવું લખ્યું છે કે ભજન, સ્મરણ અને વર્તમાનના દ્રઢાવનું. જો ઘણી વખત એવું પણ બને, પોતાની રીતે એમ માની લીધું હોય કે હું સત્સંગની અંદર આવ્યો અને આવ્યા પછી મારું મન ભગવાનમાં જોડાઈ ગયું છે, પણ ક્યારેક ક્યારેક આપણને આપણા જીવનની અંદર એ ભજનમાં પણ દ્રઢાવ રહેતો નથી કે ભગવાનના સ્મરણનો પણ દ્રઢાવ રહેતો નથી, કે પછી વર્તમાનને પાળવાના છે એની અંદર પણ આપણી દ્રઢતા રહેતી નથી. એમાં પણ ખાસ કરીને આપણે જોવાનું કે જેને સત્પુરુષ નથી મળ્યા એને કોણ કહેશે કે ભાઈ તું તારા જીવનની અંદર તારા વિચાર કર કે તને નથી ભજનનું સુખ આવતું, કે નથી સ્મરણનું સુખ આવતું, કે નથી પછી વર્તમાનમાં તારું ઠેકાણું. પણ જ્યારે સત્પુરુષ મળે છે ને એને એના ભાગ્ય ખુલી જાય છે. એટલે આપણે જાણીએ છીએ કે બોચાસણની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે મંદિરનું નિર્માણ કરતા હતા અને તે વખતના સમયની અંદર હીરામુખી તો પોતે પોતાના જીવનની અંદર ચારુતર પ્રદેશની અંદર મહારાજના સમયમાં જેમ જોબન પગીનું તીર ચાલતું એમ એ પ્રકારે એની પોતાની પ્રવૃત્તિથી એ પ્રસિદ્ધ હતા. અને કોઈના કહેવાથી એણે શાસ્ત્રીજી મહારાજને જમવા માટે, એટલે કહેતા કે ઠાકોરજીનો થાળ કરવા માટે એ રસોઈનું સીધું સામાન મોકલાવ્યું હશે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે બોલાવો એને, આપણે જમાડીએ, એ આવે છે. શાસ્ત્રીજી મહારાજ તો પોતે અક્ષરધામમાંથી આવેલા પુરુષ હતા અને એમનું કામ જ એ હતું કે જીવનની અંદર જે કંઈ આપણામાં નાની મોટી ક્ષતિઓ પડી છે એને કેવી રીતે કાઢવી, એની કળા તો સત્પુરુષ પાસે જ હોય. અને એના કારણે કરીને હરિભક્તો કહ્યું કે હીરાભાઈ તમે જમવા બેસો એનો વાંધો નહીં, પણ શાસ્ત્રીજી મહારાજ આજ તમારી આ રસોઈ જમ્યા નથી. અને ત્યારે એ વખતની એની પોતાની આગવી પ્રવૃત્તિના કારણે કરીને નીચું જોઈને હીરામુખી બેઠેલા, અને ત્યારે સ્વામીને કહ્યું કે સ્વામી તમે જમ્યા કેમ નહીં? અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ એટલું જ બોલ્યા કે હીરાભાઈ તમારું વર્તન સુધારો પહેલા, પછી જમવાની વાત કરો. અને આ પ્રકારે જ્યારે ટકોર કરી, હવે આમ જાણીએ તો ઘણી બધી પ્રકારની એમના આચરણની અંદર વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી, પણ એની અંદર સત્પુરુષનું માત્ર મિલન અને એક શબ્દ એ કેટલી અસર કરે છે. શાસ્ત્રીજી મહારાજની આંખોમાંથી ભગવાન સ્વામિનારાયણ પોતે જોનારા છે, એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની કહેતા પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ, અક્ષરની દ્રષ્ટિ દ્વારા હીરામુખીની આંખમાં ગઈ
અને તરત જ એણે કહ્યું, સ્વામી હું શું કરું તો તમે મારી આ રસોઈ જમો? અને ત્યારે તે વખતે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાને આપેલા જે પંચ વર્તમાન છે એને તમે પાળો તો અમે તમારી રસોઈ જમીએ. આટલા જ વાક્ય શાસ્ત્રીજી મહારાજના પવિત્ર મુખ કમળને વિશેથી જ્યારે આવ્યા, હીરામુખીના કાનની અંદર ગયા અને અંતઃકરણની અંદર સીધું જ પરિવર્તન આવ્યું અને હાથ લાંબો કરીને કહે, સ્વામી તો આપો મને 5 વર્તમાન. અને વર્તમાન ધરાયા. કાળમયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મે સપાતુ મામ કરીને કંઠી ધારણ કરાવી. અને શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા, હીરા, અત્યાર સુધીની તારી જે કઈ નાની મોટી ખોટી પ્રવૃત્તિઓ ચાલતી હતી એનું તને જે પાપ લાગેલું હતું એ બળીને ભસ્મ થઈ ગયું. હવે નવું ન થાય એનું ધ્યાન રાખજે. અને દર પૂનમે વડતાલ મંદિરે દર્શન કરવા જજે. આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર અજાત શત્રુપણું કેવું હતું. એ ભલે વડતાલથી બહાર નીકળ્યા છે, બોચાસણમાં અક્ષર પુરુષોત્તમ મંદિર બનાવે છે, તેમ છતાં પણ કહેવાય છે કે વડતાલ દર પૂનમે દર્શન કરવા જવા માટે મોકલનાર પુરુષનું અંતર કેટલું શુદ્ધ હશે, રાગ દ્વેષ અને ઈર્ષાએ રહિત હશે. અને એ હીરામુખીને આટલા જ વાક્ય, તું તારું વર્તન સુધાર તો અમે તારી રસોઈ જમીએ, એમ સ્વામી કહે છે કે જીવનની અંદર આપણને કોઈ કહેનાર મળે ને, હા, આપણને બધાને સત્પુરુષની પ્રાપ્તિ થઈ જ છે, છતાં પણ આપણને જ્યારે ક્યારેક આપણે પોતે પોતાના જીવનની અંદર આપણી કાર્યશક્તિના કારણે કરીને થોડા ઘણા આમ ડગી જતા હોઈએ, અથવા મનની અંદર મોટપ આવી જતી હોય, અથવા તો પછી સત્સંગની અંદર મારા જેવું કોઈ મોટેરું નથી, આવી બધી પ્રકારના વિચારોના વમળોની અંદર જ્યારે આપણે ફસાઈ જઈએ છીએ ને ત્યારે આપણને જગાડનાર સત્પુરુષ જગાડશે. પણ જો સત્પુરુષ નથી મળ્યા અને ભગવાનનું જ ભજન કરે છે તો એમાં ખોટું નથી, પરંતુ લડવાની બાબતની અંદર જે મહારાજે વચનામૃતમાં 2 સેનાના વચનામૃતમાં કહ્યું છે કે સામસામે લડતા હોય, પણ લડતા લડતા પોતે ત્યાં આગળ હારી જાય ને ત્યારે તે વખતે ભગવાન એની સામે જોવે. શું જોવે? ઇન્દ્રિયોને અંતઃકરણ વિચારોની સામે જ્યારે મનની સામે લડાઈ લેવાતી હોય ત્યારે ભગવાન સામું જોઈને વિચારીને કે આ બિચારો લડે છે પણ એને પોતાના જીવનની અંદર એ સામે લડી શકતો નથી, તો ભગવાન દયા કરે. પણ સાચા ભાવથી લડવાની વાત આવે તો જ્યારે સત્સંગની અંદર તો આ બધા સાધનો કેવું છે કે એને એના જીવનની અંદર એની પોતાની મોટપ સહેજે સહેજે વધતી હોય એવું એને દેખાય. એટલે વલ્લભભાઈ રાજુલાવાળા પોતે કાયમ કહેતા ને કે મનુષ્ય માત્ર આ લોકની અંદર જેને કહેવાય ને કે પુરુષોત્તમને ભજવાનું બહુ જ ઓછું લોકો ભજે છે, પણ પ્રકૃતિને ભજે છે. એટલે કે પ્રકૃતિનું પોષણ થાય ત્યારે રાજી અને પ્રકૃતિના પોષણની અંદર અપોષણ થાય. એટલે કહેતા કે એનું બહુ સચવાય નહીં ત્યારે આ પડ્યું એમ મૂકીને ચાલતા થઈ જાય. આવું બનતું હોય છે. તો એ જેમ છે એમ સમજાવશે કોણ? તો કહે છે કે સત્પુરુષ હશે ને તો જ સમજાવાશે, એ સિવાય સમજાવશે નહીં. આપણે જાણીએ છીએ કે ઘનશ્યામ દાસ પોતે ધ્યાન કરતા હતા ત્યારે મહારાજની જોડે કેટલું રહેલા, નાજા જોગિયા તરીકે એમનું નામ. પણ ધ્યાન કરતા કરતા ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજની ગૌશાળામાં સફેદ તલકાવાળી ભેંસના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યા
અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સાહેબ કે સાધુરામ, આ શું ચાળા ચૂથણું કરો છો? અરે સ્વામી, હું ધ્યાન કરું છું, દુનિયા બધું જોવે છે મને કે હું ધ્યાન કરું છું, અને તમે મારી ઉપર આવો તૂત ક્યાં નાખો? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ધીરે રહીને, અંતર્યામી હતા એ તો એને ખબર નહોતી, એટલે ધીરે રહીને કહ્યું કે સાધુરામ ગરડે, ગોપીનાથજી મહારાજની ગૌશાળામાં સફેદ તલકાવાળી ભેંસ ઉપર હાથ ફરતો હતો અને ત્યાં એને પકડાણું, કારણ કે જે વાત હકીકતની અંદર એ કરતા હતા એને દબાવી દીધી કે હું ધ્યાન કરું છું ને મને આવું ખોટું કહો છો. જ્યાં સ્વામીએ કીધું ને ત્યારે અંતર પકડ્યું અને તરત જ કહ્યું કે સ્વામી હા હો, સાચી વાત, અત્યાર સુધી તો હું ખંડિયા જાણતો હતો, પણ તમે તો ચક્રવર્તી છો. પણ મારે કહેવું એ છે કે ભલે નાજા જોગિયાએ ભગવાન સ્વામિનારાયણની જોડે રહીને ઘણી સેવા કરેલી અને છેલ્લે પછી સાધુ થયા અને ઘનશ્યામદાસ નામ પાડ્યું, પણ અક્ષર બ્રહ્મ જ્યાં સુધી આપણને ટકોર કરીને ન કહે ને ત્યાં સુધી આપણે કહેવાય છે કે એમાં આપણે આગળ વધી શકતા નથી. એટલા જ માટે થઈને મહારાજ પોતે આપણા જીવનની અંદર ડગલે ને પગલે, જેમ કે ને કે કોઈ ઘરની અંદર કોઈ છોકરો સૂતો હોય, નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો હોય, તો કાં તો એનો બાપ ઉઠાડે તો ઉઠે ને કાં તો એની માં ઉઠાડે તો ઉઠે, બાકી બાજુવાળો થોડો ઉઠાડવા આવવાનો છે. એમ આપણે પણ સત્સંગની અંદર આ બધામાં ઊંઘતા હોઈએ છીએ, કરીએ ખરા, આપણને લાગે કે આપણે કરીએ છીએ, પણ જેમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે ઘણી વખત વાત કરે છે ને કે આપણે બધા ચેષ્ટા બોલીએ છીએ, પણ ચેષ્ટાની અંદર એક એક કડીની અંદર જે મહારાજની મૂર્તિનું વર્ણન આવે છે તે પ્રકારની મૂર્તિને આપણે અંતરમાં ધારીને બોલીએ છીએ. આપણે શું છે કે ચેષ્ટા બોલાઈ ગઈ એટલે હવે આપણને ઊંઘવાનું લાયસન્સ મળી ગયું. સવારમાં નાહી ધોઈને પૂજાપાઠ કરતા 5 માળા પ્રદક્ષિણા દંડવત શિક્ષાપત્રી વાંચી લીધી એટલે આપણને ચા પાણી નાસ્તો કરવાનું લાયસન્સ મળી ગયું. આટલું જ આપણા મનની અંદર હોય છે. પણ જો આ કરતા કરતા એને વિચાર આવે અથવા તો એને સત્પુરુષ એક શબ્દ ખાલી એટલો કે, મહંત સ્વામી મહારાજ એક વખત બોલ્યા હતા કે શું તમે ચેષ્ટા બોલવાની તમે ઉધડા લીધા છે કે તમે જલ્દી પૂરી કરી દેવી? એકાગ્રતાથી અને શાંતિથી બોલો ને. એ કહેનાર પુરુષ મળે ને તો આપણને ખબર પડે, બાકી તો આપણે ચાલે એમ ચાલ્યા જ કરે. બહુ વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ અને સંત સ્વામી 1979ની સાલની અંદર ઝાલાવાડમાં વિચરણમાં ગયેલા અને ત્યારે ખારવા કરીને ગામ, અને ગામની અંદર ત્યાં રાત્રે મંદિરમાં જ અમારો ઉતારો હતો, અને તે વખતે ત્યાં જૂના મંદિરની અંદર મૂળી તાબાનું મંદિર, એટલે ગામના લોકો આવે અને દિવાલે અઢીને બધા બેઠા હોય. એ લોકોનો કાર્યક્રમ પતે ને પછી જ આપણે આપણી રીતે આપણા સત્સંગીઓને ભેગા કરીને સભા કરતા. એ લોકોને તો આરતી થઈ, અષ્ટક બોલાણા, દંડવત થયા, થાળ થયો અને તરત ચેષ્ટા ચાલુ કરે. પણ જે ગતિએ ચેષ્ટા ઉપડે ને એ જોઈને આપણે એમ લાગે કે પાટા ઉપર ટ્રેન આટલી નહીં દોડતી હોય. અને એ બધું પૂરું થાય, હા પાછા વળી આજ મારે ઓરડેના 4 પદે ગાય છે એ આપણે એનો ગુણ લઈએ, પણ એની અંદર જ્યાં સુધી આપણું ચિત્ત લાગેલું નથી ત્યાં સુધી નકામું છે. એટલે અહીંયા આગળ ભજન અને સ્મરણના અને વર્તમાનના દ્રઢાવ માટે થઈને મહારાજ આ વચનામૃતમાં પોતાનો અભિપ્રાય કહેવા માંગે છે. અને એ જો ન હોય તો સ્વામી કહે છે, નથી ઘણી વખત ઘણા બધા કહે છે કે મારું મન નથી માનતું. અમારે ત્યાં કડીની અંદર એક હરિભગત હતા, મેં એમને કહ્યું કે તમે તો કેટલા બધા એક સંતના પરિવારની અંદર આવો છો અને તમે આવા ગુણિયલ છો,
તમારે કોઈ વ્યસન છે નહીં, તો તમે તિલક ચાંદલો પૂજા તો કરો. મને જ્યારે મન કહેશે ને ત્યારે કરીશ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આખી જિંદગી નહીં, જન્મ જન્માંતર દરેક વ્યક્તિ મનનું ધાર્યું જ કરતો આવ્યો છે. તમે જોજો, જેને જેને પોતાના જીવનની અંદર આનંદ આવે છે, અસંસારિક કાર્યોમાં, કામમાં કે પછી ભક્તિ સંબંધી કામની અંદર પણ તમે જોવાયો, મનનું ધાર્યું કરો ને તો આનંદ આવે. પણ ભગવાનને સંત કહે ને તે વખતે કરે, એમાં આનંદ. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે મુંબઈ જેવા શહેરની અંદર એક વ્યક્તિએ 12 મહિનાના ધારણાપાણા કરેલા, અને એમાંય પાછો કંઈક દિવસ ક્યારેક કારણોસર કંઈક ખવાઈ ગયું હોય, પીવાઈ ગયું હોય, ભૂલથી બન્યું તો ન જ હોય, પણ તેમ છતાં 1 મહિનાના વધારાના પ્રાયશ્ચિત રૂપે ધારણાપાણા કર્યા, એટલે 12 ને 13 મહિના થયા. યોગીજી મહારાજની પાસે હરિભગતને લઈ, એ ભાઈને લઈને એક હરિભગત આવે છે અને બાપાને કહે છે કે બાપા, ભાઈએ 12 મહિનાના ધારણાપાણા અને 1 મહિનાનું પ્રાયશ્ચિતના ધારણાપાણા, એમ 13 મહિનાના ધારણાપાણા કર્યા. યોગી મહારાજને તો પોતાને યુવકો પાસે ઉપવાસ કરાવતા એ હેતુ માટલો એટલો જ હતો કે તમે દેહ ઇન્દ્રિયોને દમન દેશો ને તો જ તમે તમારા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર તમે કંઈક પામશો, જેને કહેવાય છે કે દેહ ઇન્દ્રિયોના દમન વડે કરીને તમારા અંતરની અંદર ભગવાનની ભક્તિ કે સત્પુરુષને રાજી કરવાની કે ઉર્જા ઉત્પન્ન થશે. એવો યોગીજી મહારાજનો અભિગમ હતો. અને એટલે યોગી યુવક કોલેજ, ઉપવાસ કોલેજ ચલાવતા. બાપા એને ઠીક, સારું કર્યું, તમે રાજી થયા બાપા. અને ભાઈ ગયા પછી યોગીજી મહારાજ ધીરે રહીને બોલ્યા, બાપા કે એણે 13 મહિનાના ધારણાપાણા કર્યા, કોના કહેવાથી કર્યા છે? બીજું, શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ નહીં, આ વચને કરીને એક જ દિવસનો ઉપવાસ જો એણે કર્યો હોત ને તો એને આ 13 મહિનાના ધારણાપાણા કરવા ન પડે. આ સત્પુરુષના વચનની અંદર રહેલું તાકાત, એ મને વચને કરીને કરીએ ને તો સ્વામી કહે છે કે આપણું જીવનની અંદર થોડામાં જાજુ થઈ જાય. અને એટલે જ આપણા સંપ્રદાય, આખો સંપ્રદાય ગુરુમુખી સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના જીવનની અંદર ગુરુમુખી સંપ્રદાયની જ પ્રથા રાખી છે. કારણ કે રામાનંદ સ્વામી પોતે કહેતા કે વર્ણી, તમે તપ તો બહુ કર્યું છે, તમારા શરીરની અંદર કાર્તિક સ્વામીની જેમ લોહીનું ટીપું છે રહ્યું નથી. કોઈ ટાંકણી કે સોય અડાડે તો પાણી નીકળે એવું શરીર છે. માટે તમે હવે ભક્તોના ભાવ પૂરા કરવાનું રાખજો અને ભક્તોને રાજી કરજો ને તમારું શરીર સાચવજો. અને એના કારણે કરીને રામાનંદ સ્વામી પોતે એ વર્ણીને આવળના પાટા બંધાવતા, આ તે જે તે રીતે બધું કરતા. ત્યારે ગુરુએ કહ્યું ને એટલે, બાકી ગુરુના વચન વગર તો પોતે પોતાના જીવનની અંદર કશું જ કરે નહીં. અને એના કારણે કરીને એ જ પરંપરાની અંદર આપણે ત્યાં અક્ષર બ્રહ્મ આપણા ગુરુ છે. અને એ ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાના જીવનની અંદર મહારાજની કેવી અણીશુદ્ધ આજ્ઞા પાળી. જ્યારે આપણે જાણીએ છીએ કે મેં શરૂઆતમાં સંત દીક્ષા પ્રાપ્ત કરી અને મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર હતા ને ત્યારે તે વખતે રાત્રે કથા વાર્તા નિયમ ચેષ્ટા પૂરી કર્યા પછી મુક્તાનંદ સ્વામી તો નીચે ભોંય પથારી કર્યા વગર, કશું જ પાથર્યા વગર નીચે કાંકરામાં સૂઈ ગયેલા. પણ બાજુમાં એક નાની એવી પથારી કરી રાખેલી. અને એ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ત્યાં આવ્યા એટલે કહ્યું કે સાધુરામ, આની ઉપર તમે સૂઈ જાઓ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી તમે?
અને ત્યારે તે વખતે મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે અમારે હાથનું ઓશીકું અને ભોંય પથારી કરીને સુવાની મહારાજની આજ્ઞા છે અને અમારે મહારાજને રાજી કરવા છે ને એટલા માટે થઈને અમે તો આવી રીતે જ સૂઈએ છીએ, પણ તમે નવા સવા આવ્યા છો એટલે તમને વળી આ કાંકરા બાંકરા વાગે નહીં, એટલે તમે સૂઈ જાઓ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા, આપને અંતરની અંદર એમ રહ્યા કરે છે કે મહારાજની મરજી અને મહારાજને રાજી કરવા માટે તમે જે વર્તમાન પાળો છો, આજ્ઞાનું પાલન કરો છો, તો હું પણ સાધુ તો એના માટે જ થયો છું. અને એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ એ ભોંય પથારીની અંદર જ સૂતા. આ તો આ લોકની અંદર જ્યારે પરમહંસોની સાથે રહે ત્યારે અક્ષર બ્રહ્મના આ લોકના ચરિત્રની અંદર પણ આપણને ખબર પડે. નહીતર તો એમ થાય કે મળું સાધુ કઈ ભોંય પથારીએ કાંકરા ઉપર હોવા માટે થોડા થયા છીએ, ભગવાન ભજવા છે તો ભલે ગાડલે બેસીને ન ભજીએ અને આવી રીતે સૂઈ જઈએ પથારી ઉપર. પણ એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે જે આજ્ઞા કરી તે આજ્ઞા એમણે પાળી. અને પાળી એટલે એના કારણે કરીને આપણો સંપ્રદાય રામાનંદ સ્વામીના વખતથી ગુરુમુખી સંપ્રદાય છે. એટલે ગુરુ જેમ કહે ને એમ શંકા રાખ્યા વગર જો આપણે કરીએ ને તો આપણી કરેલી સાધના છે ને એ યોગ્ય ગણાય. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર જ્યારે મંદિરોના કામ ચાલતા ત્યારે સંતો પણ બહુ ઓછા, અને એ વખતના સમયમાં બધી જ પ્રકારની વિપરીત પરિસ્થિતિ. તો અમારા જેવો એક કોઈક સાધુ હશે, એ સાધુ પોતે કારખાનાનું કામ ચાલે ને ત્યારે તે વખતે હાથમાં માળા લઈને આંખો બંધ કરીને બેસી જાય. એટલે બહાર કેવું લાગે કે મળું આ બીજા બધા તો અત્યારે તડકે પરસેવો પાડે છે અને મજૂરી કરે છે, ને ઓલા સાધુ તો જો કેવું જબરજસ્ત આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરે છે. એક દાડો શાસ્ત્રીજી મહારાજે ધીરે રહીને સાધુને કહ્યું કે સાધુરામ, આ લાકડા ફેરવવાનું બંધ કરો, કારણ કે ગુરુની મરજી પ્રમાણે વર્તતા નથી. ભલે ને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હશે, મણકે નામ કદાચ લેતા હશે, પણ અક્ષર બ્રહ્મ જેવી સ્થિતિ તો નહીં જ ને. એટલે એના કારણે કરીને તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે આ માળાને લાકડું કીધું. માળાનું અપમાન નથી કર્યું, પણ કે તમે મનસ્વી રીતે આવી રીતે કરો છો, અત્યારે જરૂર છે એની અંદર તમે ભળો અને એમ કરો ને તો કહેવાય છે કે તમે સાચી ભક્તિ કરી, સાચી માળા કરી. અને પછી એને આ પ્રમાણે મંદિરના કામની અંદર લગાયા. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ કુબેરભાઈએ એક વખત શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલો કે હે સ્વામી, આ સત્સંગની અંદર અમે બધાએ જોડાયા છીએ, તો અત્યારે મહારાજનો રાજીપો શેમાં છે? જ્યારે મહારાજ પોતે પ્રગટ હતા ત્યારે મહારાજ પરમહંસોને વર્તમાનમાં દ્રઢ રહેવાની વાતો કરતા અને નિષ્કામ ધર્મની બાબતની અંદર પણ અતિશય દ્રઢતા કરાવીને એ ઉર્જા પોતાના અંતરની અંદર સંયમના કારણે કરીને પ્રગટ થાય. અને એ પ્રકારની મહારાજની મરજી હતી. એટલે મહારાજના પરમહંસો એ માન અપમાન સન્માન જે કંઈ મળે એ બધું સહન કરતા હતા. અત્યારે શેમાં મરજી છે? અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે કુબેરભાઈ, મહારાજ પોતે આ લોકની અંદર પધાર્યા હતા અક્ષર સહિત પુરુષોત્તમનું શુદ્ધ સનાતન જ્ઞાન આપવા માટે, પણ તે સમય યોગ્ય ન હતો. એટલે મહારાજે સમય ઉપર છોડી દીધું અને અત્યારે આપણને આ સેવા મહારાજની કૃપાથી મળી છે.
એટલે અક્ષરે સહિત પુરુષોત્તમના મંદિરોના કામ થાય, મંદિરોની અંદર મૂર્તિઓ બિરાજમાન થાય. એમાં જ મહારાજની અત્યારે રુચિ છે, રાજીપો છે. તો એ કરીએ ને એની અંદર મજા, એની અંદર આપણી ભક્તિ સેવા થઈ ગઈ. તો આ પ્રકારે આપણને મહારાજ પોતાના જીવન દ્વારા, આપણા ગુણાતીત ગુરુવર્યો દ્વારા આપણને કહે છે કે આપણે ગુરુમુખી છીએ. એટલે જે સેવા જ્યાં કરવાની કે ત્યાં કરી અને જીવનને ધન્ય બનાવીએ ની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.